આગળ જો આ માપ છે કળશાનું તો લોકેશનની વાત કરીએ ને તો લોકેશન છે મિત્રો કોળિયાક ને છે મસ્ત મજાનો તો શેરી રસ કાઢ નાખી આપણી માટે શેરી રસ કાઢે પછી આપણે આગળ હવે ચેલેન્જ કરવાની છે તો ચેલેન્જ હા સ્ટાર્ટ થઈ ગયો તો આપણે મિનિટ 10 સેકન્ડ ચાલુ થઈ ગઈ છે ને આપણે 2 મિનિટ પીવાની ભૂંગળીથી પીવા અને હવે આપણે જોવાનું છે આપણે હવે પીવાની 4 ગ્લાસ સેકન્ડ જોવાને હવે જોઈ કેટલી ઝડપ રાખે છે હવે જોવા તમે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં હેલો તો ફેમિલી કેમ છો બધા મજામાં રહો છો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કોળિયાક તો કોળિયાક છે મિત્રો આપણે સરવૈયા રસ ડેપો તો એમાં મિત્રો જવાનું છે સરવૈયા રસ ડેપોમાં તો પાછળ મિત્રો અહીંયા રસનો ડેપો છે અને એવી રીતનો સરવૈયા રસ ડેપો છે તો જવાનું છે અંદર અને અંદર જઈને મિત્રો આપણે ચેલેન્જ કરવાની છે તો એક ભાઈ બનાવી આપણે ચેલેન્જ કરવાની છે અને કોણ પીએ છે વધુ શેરડીનો રસ એ જોવાનું છે કોણ પીએ છે અને આ છે એને હું ઇનામ મળશે એ પણ જોવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો ગમ્યો તો લાઈક કરતા રહેજો તો ચાલો આપણે રીસો આવી ગયા છે ભાઈ તો આ ભાઈ આપણે ચેલેન્જ કરવાની છે અને એ ચેલેન્જમાં આપણે ભાઈ રહેવાના છે અને આગળ જોવાનું છે મિત્રો કોણ પીશે વધુ શેરડીનો રસ તો ચાલો અંદર જઈએ અંદર મિત્રો જઈને આપણે તો શેરડીનો રસનું પહેલાં તો જોઉં કેવી રીતનો શેરડીનો રસ અંદર કાઢે છે અને એ રસનો હું પછી કેવી રીતે તો આમાં આપણે શેરડીનો રસને એવું કાઢશું પછી એ ભાઈ આવી છે ત્યાં ભાઈ ગોળાને એવું બનાવે છે ગોળાને એવું બનાવી નાખીએ પછી આપણે શેરડીનો રસ કાઢવાનો છે અને એ પછી જોવાનું છે મિત્રો શેરડીનો રસનો આવી રીતનો આમાં શેરડીનો રસ કેમ કાઢે છે અને એ પછીનો આપણે જોવાનું છે મિત્રો આગળ ચેલેન્જમાં મિત્રો આપણે આવી છે ભાઈ તો એ પછી આપણે આગળ જો આ માપ છે કળશાનું 10 રૂપિયાનો કળશો આવે આમાં તો આ કળશાનું માપ છે ને આમાં આપણે શેરડીનો રસ છે તો જે વધુ શેરડીનો રસ પીશે એ મિત્રો જે જીતી જાય અને હારી જાય એને પૈસા આપવાના શેરડીના અને એ પછી નહીં આપીશું તે એટલે શું કરવાનું ભાઈ પૂછશે શું કહેવાનું આપણે હારી જાય ને આપણે હવે ચેલેન્જ તો કરશું હવે મગરો તો કરવો પડશે તો અત્યારે આપણે હાલો જે શેવડીનો છે રસ પી જાય છે વધારે પીશે તો એને પૈસા દેવાના નકર જો હારી જશે તો એને મિત્રો વાઈટ આ કરશે પણ ધોવાના છે અને પૈસા પણ દેવાના છે બે આવી છે તો આનું લોકેશનની વાત કરીએ ને તો લોકેશન છે મિત્રો કોળિયાક મિત્રો આથપ તો કોળિયાક મિત્રો જો આપણે છે અહીંયા બેંક અહીંયા આપણે SBI બેંક છે બેંકની બાજુમાં મિત્રો તો અહીંયા સરવૈયા કુલરનો ધંધો પણ કરે છે અને સરવૈયા રસ ડેપો પણ છે તો ઠંડા પીણા પણ મસ્ત વસ્તુ આપે છે તો આપણે એના લોકેશન છે તો આવો તો મુલાકાત કરજો અને આપણે અત્યારે આવ્યા શ્રીની એના માટે રસ ડેપોની ચેલેન્જ છે તો ચાલો આગળ જોઈએ છીએ ચેલેન્જમાં કેમ થાય એ જોવાનું છે અને આગળ મિત્રો બ્લોગમાં બનાવી રહેજો તો આગળ જોઈએ છીએ ચેલેન્જ અત્યારે મિત્રો આપણે રસ્તા પર આવી ગયા છીએ અને આપણે અંદર આવવાનું છે અંદર જઈને મિત્રો લોકેશનને એવું આપણે આવી ગયા છીએ ભાઈની તો જોવાનું છે તો ચાલો આપણે રસ એવું જોઈએ અને આપણે આવી ગયા છીએ શેરડીના રસ ઉપર અને આપણે શેરડીનો રસ કાઢે છે અહીંયા જોરદાર તો આ છે આપણે શેરડીનો રસ કાઢે છે જોરદાર અને આપણે દાદા પાડે છે રસ કાઢે છે અને છે મસ્ત મજાનો તો શેરડીનો રસ કાઢ નાખી આપણી માટે શેરડીનો રસ કાઢે પછી આપણે આગળ હવે ચેલેન્જ કરવાની છે તો ચેલેન્જમાં બી રહેજો ચેલેન્જ કેવી રીતના થાય છે એ જોવાનું છે અને આપણે અહીંયા તો અત્યારે શેરડીનો રસ ને એવું નીકળશે બધું અત્યારે મિત્રો મસ્ત મજાનો શેરડીનો રસ તાજો થઈ ગયો છે એવી રીતનો અલગ હવે આવી ગયા છીએ આપણે સ્ટેબલ એટલે હવે ટેબલ મિત્રો કહી ગયા છીએ હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીશું તો ચેલેન્જમાં જોવાનું છે શેરડીનો રસ મિત્રો તો હમેથી આવે છે ને આપણે સ્ટેબલ પર છે આ ભાઈ આપણે ચેલેન્જ કરવાની કોણ જીતશે મારે છે હે મારે જીતવાનું છે 2 મિનિટનો ટાઈમ રાખવાનો છે આપણે 2 મિનિટનો ભલે કેટલા પી જાઓ ગ્લાસ બે તો પાક્કા જ છે આપણે તો મિત્રો 2 મિનિટનો ટાઈમ રાખવાનો છે આપણે આગળ આવી ગયા છે ગ્લાસ જો મસ્ત બબે લાવ્યા છે અત્યારે પછી એ ખૂટે નહીં જોવાનું છે તો ટાઈમ મિત્રો આપણે અહીંયા આવી ગયા છે આપણા 2 અને ઇન્કમ છે મિત્રો આના 2 ગ્લાસ તો 2 મિનિટનો ટાઈમ જોવાનો છે ચાલો જુઓ આપણે ઘરેથી આવી જશે ગ્લાસ અને આપણે તો અહીંયા સ્ટેમ્પ છે ભાઈ તો ટાઈમ સ્ટાર્ટ થાય એટલે હવે 2 પીવાના હો 2 મિનિટમાં હા બસ જો બસ 2 મિનિટ ટાઈમ ચાલુ થાય અને આપણે ગ્લાસ પીવાના છે તો હવે ટાઈમ ને જો હલો સ્ટાર્ટ હા સ્ટાર્ટ થઈ ગયો તો આપણે મિનિટ 10 સેકન્ડ ચાલુ થઈ ગઈ છે ને આપણે 2 મિનિટ પીવાની ભૂંગળીથી પીવાની હો કોણ વધુ પીએ એ જોવાનું છે એ પછીનો ટાઈમ આપણે કરવાનો છે આપણે પછી પીવાની 2 મિનિટમાં એ ભાઈ પીશે એનાથી કેટલો ટાઈમ થાય એ જોવાનું પછી 2 મિનિટમાં 2 પીશે કે 1 ગ્લાસ એ જોવાનું છે પછી આપણે પીવાનું છે શેરડીનો રસ એક પી ગયા છે કોણ પીએ બધું આમાં જોવાનું આ બીજો ખાલી કીડો ભાઈ 1 મિનિટ થઈ છે બીજા હાલો બીજો લઈ જાઓ આ ટાઈમ ચાલુ છે 2 પૂરા કરવાની 2 મિનિટ જેટલા પીવા એટલે પીવાની હાલો
મોઢું ઊંચું નથી કરતા ત્રીજો ખાલી કીરો અરે આ ગ્લાસ હલો ત્રીજો ગ્લાસ ઉપર જો ને ટેમ જોવો ટેમ 40 એક જો અલગ બે હો ભાઈ જો એક બે ફટાફટ કેટલા પીએ જોવાની હવે થઈ ગઈ બે પૂરું કેટલા બાકી રહ્યા રસ ચોથા ગ્લાસમાં જો મિત્રો 4 ગ્લાસ ત્રણ નાખા પીધા ને આમાં જો હજી પીધો છે રસ અડધો પીધો હવે આપણે મિત્રો જવાનું છે હવે આપણે કેટલા પીવાય તો ચાર આખા પીવા છે તો આપણે જીતી જશે પણ 4 આખા નહીં પીવાય તો આપણે હારી જઈશું તો આપણે આટલું મિત્રો ગ્લાસ બગાડી લીધો ચાલો હવે અને આ ભાઈને તો આટલી મિનિટ થઈ છે આપણે તો આપણા ગ્લાસ આવે છે ભાઈ પડે છે ગ્લાસ અને જો આપણે મસ્ત બનાવી તો અહીંયા આપણે રસ ભરાઈ ગયો છે તો મસ્ત ભૂંગળી નાખે છે અને શેરડીનો રસ થઈ જશે એટલે ભાઈ લઈને આવે છે શેરડીનો રસ અને હવે આપણે જોવાનું છે આપણે હવે પીવાની 4 ગ્લાસ આપણે પી જાઉં તો આપણે જીતી જાઉં આ ભાઈથી જો 4 ગ્લાસ ન પીવાડો એક અડધો રહી ગયો અને આપણે આવી ગયા છે 4 ગ્લાસ ત્યાં જો અહીંયા ચાલુ થઈ જશે હવે આપણે આ ભાઈને ફોન પકડવા આપી દેવી અને આપણે રસ પીવાનું સ્ટાર્ટ કરવી તો ફોન પીછે બધું જોવાનું છે અને આગળ પાછળ હું હવે હારી જાય એને હું ઇનામ મળશે એ જોવાનું છે તો ચાલો આપણે છેલ્લે સ્ટાર્ટ કરીએ તો ગ્લાસ આવી જશે આપણે ના ભાઈને આપણે ફોન આપી દેવી અને ટેમ અહીંયા મૂકી દેવો પડે તો હેલો મિત્રો જો સારી આપણે ગ્લાસ મૂકેલા છે ભરેલા અને જો આવડા ભાઈને પીવાના બનાવે છે અને જો અહીંયા હવે ચેલેન્જ સ્ટાર્ટ કરું છું તો પેલા ગ્લાસ અહીંયા દેખાડી દો જો આ ચારે ગ્લાસ છે ચાર અહીંયા મેં ખાલી કરેલા છે આપણે આમ પીધા ઘડી બધા 4 ભૂંગળી ફીટ કરવાની મોટા આમનો એમ નો હાલે એમ નો હાલે એક જ પીવાનો છે તો હવે જો ચેલેન્જ સ્ટાર્ટ કરું છું તો હાલો ચિરાગભાઈ તો સ્ટાર્ટ ચિરાગભાઈ જીતવાનું તો મારે ત્યાં ચિરાગભાઈ આમ જો કેમ પીવે એ જોવો તમે પૂરો થઈ જાય આમ જો તમે આમ સેકન્ડ જોવાને હવે જો એ કેટલી ઝડપ રાખે છે હવે જો તમે જો પીવા મળ્યા હો ભાઈ આજ તો હું લગભગ તો મારે જીતવાનું છે તો સેકન્ડ આમ જોતું રહેવાનું છે મારે ભાઈ જો તમે એક મિનિટ બાકી છે ભાઈ 1 મિનિટ બાકી છે જલ્દી તન પી જાય આમાં ખાલે બાકી ન મૂક્યું ને માં અડધા નો હાલે હા ઝડપ હાલી છે ભાઈ ભૂંગળી થી પીવાનું છો મોટા અહીંયા જોવો તમે એમ જો હજી તો કેટલી વાર છે તોય થી તો હવે હજી એક મગાવવાનો છે 5 પૂરા કરવાના છે હલો 2 મિનિટ પૂરી હલો હારી જીતી જા જો ભાઈ અહીંયા જો અડધો કલાક છે ને મારે જો એટલે તો જો મિત્રો કોણ જીતું છે અને કોણ હાર્યું છે તો કોમેન્ટમાં જરૂર કહેજો જો આ ભાઈ કે છે હવે શું કહેવા માંગે છે જો તમે જોઈ શકો છો આજે અમારા ચિરાગભાઈ હવે હારી ગયા છે તો જો આ ગ્લાસ હવે ધોવાના છે હવે જો હા તમારે જ તમે હારી ગયા તમે હારી ગયા ના ચેલેન્જ ચિરાગભાઈ ને આપણે ધોવાના દેવા જવાના છે હાલો ચિરાગભાઈ ધોવા મતજો મૂકી જાવ પેલા જો મિત્રો આ ગ્લાસ છે ને બધા ઈ આપણે કચરા પેટીમાં હો ભાઈ
કચરો કચરા પેટીમાં નાખો અને આપણે નાખી દઈએ. તો અને હવે આપણે છે ને ગ્લાસ ધોઈ નાખીએ બધા, કેમ કે ગ્લાસ આપણે ધોવા રહેશે અને ચેલેન્જ આપણે હારી ગયા એટલે તો આપણા 4 ગ્લાસ ધોઈ નાખીએ, એ ધોઈ નાખશે. હે ચિરાગભાઈ આવું ન હાલે ભાઈ, 4 તમારે 8 તમારે જ જોવાના છે. 8 તમારે જ જોવાના છે. આપણે ધોવા પડશે. જીતું ભાઈ. જો ભાઈ ચેલેન્જ હું જીતી ગયેલો છું અને જો ચિરાગભાઈ હારી ગયેલા છે, તો હવે 8 ગ્લાસ આપણે ધોવા દેવાના છે. આવું ન હાલે ચિરાગભાઈ. આપણે 4 ગ્લાસ ધોવું, બીજા બધું નહીં ધોવી. જો બધાય પબ્લિકો બધાય જો આ ચિરાગભાઈ આપણે 4 ગ્લાસ ધોઈ ગયા, હવે આપણે નહીં ધોવાનું. એ તો ધોવાય છે ને તો ધોઈ આપણે શું હાલે પણ. 8 ગ્લાસ ધોઈ નાખેલા છે, હવે ધોઈ નાખો હાલો ભાઈ ચિરાગભાઈ. આપણે આપણે ધોઈ નાખીએ. જો આ 4 ધોઈ નાખ્યા છે. હવે આપણે ગ્લાસ ધોઈ નાખ્યા છે, હવે આપણે ભાગી તો પૈસા મિત્રો, હવે આપણે ચેલેન્જ જીતી ગયા એટલે હારી ગયા એટલે પૈસા આપણે દેવા પડશે. તો પૈસા હવે દઈ દઈએ ભાઈને, તો ચેલેન્જ રસના ભાઈને દઈ દેવાનું છે પૈસાને. હું તો આપણે આ બ્લોગ તો બહુ લાંબો થઈ જાય એટલે પૈસા હવે આપણે એ ચેલેન્જ એન્ડ કરીએ. ચેલેન્જ આપણે બીજો આવી ગયા એટલે હવે પૈસા પણ આપી દીધા છે ને. આ ભાઈ આપણે ચેલેન્જમાં હતા તો આ ભાઈ કેમ જીતી ગયા કે નહીં? હા ભાઈ હવે બહુ, અને જો બીજો ચેલેન્જ બનાવવો હોય તો વહી આવજો. તમારે પછી લઈને આવીશું એક ચેલેન્જ એનો આપણે જો ઘોડાનો. તો અત્યારે તો આપણે શેરડીનો રસનો ચેલેન્જ હતો અને હવે આપણે ચેલેન્જ લઈને આવીશું ઘોડાનો. તો જોવાનું ન પડતા અને આપણે આ ભાઈ જો પૈસા આપી દીધા છે ને ભાઈ જીતી ગયા. હવે તમે આવી જાઓ પાછા. અને તો ચાલો શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એમ કહી છે જો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારા નવા વ્લોગ મને જોવા મળે. તો ચાલો હા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.